નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. દિવસના અંતે માર્કેટમાં વેચવાલી વધી 0.5% વધારેના ઘટાડા સાથે નિફ્ટીનું 24,900ના સ્તરની નીચે ક્લોઝિંગ. તો દિવસના અંતે બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપે પણ ગુમાવી તેજી. સાયબર એટેકના સમાચારથી ટાટા મોટર્સમાં લગભગ 3%નો ઘટાડો. સાયબર એટેક પહેલા ઇન્સ્યોરન્સ કવર મેળવવામાં નિષ્ફળ રહી કંપની. સાયબર એટેક પર JLR CEOએ કહ્યું, JLR ટૂંકા ગાળાની અતિરિક્ત લિક્વિડિટી માટે સજ્જ. ઇન્ડિયન એરફોર્સને મળ્યા 97 તેજસ ફાઇટર જેટનો બૂસ્ટર ડોઝ. 62,000 કરોડ રૂપિયાની મેગા ડિફેન્સ ડીલ ફાઇનલ. રક્ષા મંત્રાલયે HALને આપ્યો ફાઇટર જેટ બનાવવાનો ઓર્ડર. ક્રૂડમાં તેજીથી ONGCમાં આવી ખરીદારી. 0.5% ઉછળીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં શેર થયો સામેલ. તો 2%ની તેજી સાથે ઓઇલ ઇન્ડિયા બન્યો વાયદાનો ટોપ ગેનર. देशवासियों के आशीर्वाद से जीएसटी रिफॉर्म का सिलसिला निरंतर चलता रहेगा. જીએસટીમાં વધુ ઘટાડો સંભવ. પીએમ મોદીએ આપ્યા સંકેત. આર્થિક મજબૂતી વધવાની સાથે લોકો ઉપર ટેક્સનું ઘટશે ભારણ. વધુમાં એમ પણ કહ્યું, આત્મનિર્ભર બનીને આપણે આવનારા દશકો માટે પાયો કરી રહ્યા છે મજબૂત. તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં દબાણ બનતું જોવા મળ્યું છે અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે નિફ્ટી જે છે 25,000ના સ્તરોની ખાસું નીચે 24,890 સુધી બંધ થતું આપણને જોવા મળ્યું છે. તો નિફ્ટીના ઘટાડાની વાત કરીએ તો 0.66% એટલે કે 166 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. સેન્સેક્સની વાત કરી લઈએ તો 0.68%નું દબાણ અહીંયા આગળ પણ બન્યું છે અને 81,159ના સ્તર ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે. વાત મિડ કેપની કરી લઈએ. મિડ કેપમાં પણ ઘટાડા સાથેનું જ ક્લોઝિંગ જોવા મળ્યું. મિડ કેપમાં 0.64%નો ઘટાડો આવ્યો છે અને 57,555 પર મિડ કેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. સ્મોલ કેપમાં પણ પરિસ્થિતિ આ જ રીતની રહેતી આપણને જોવા મળી છે, જ્યાં પણ દબાણ સાથેનું જ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે અને સ્મોલ કેપમાં પણ આપણે જે રીતે જોઈ શકીએ છીએ દબાણ સાથે 0.57%ના દબાણ સાથે 17,966 ઉપર નિફ્ટી સ્મોલ કેપનું ક્લોઝિંગ થયું છે. વાત જો બેંક નિફ્ટીની કરી લઈએ તો પ્રમાણમાં ઓછું દબાણ અહીંયા રહ્યું, પણ 5%નું દબાણ તો અહીંયા પણ રહ્યું છે અને નિફ્ટી બેંક 54,976 ઉપર બંધ થતો આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ તો એ સ્વાભાવિક રીતે નેગેટિવ છે. માત્ર 812 શેર એવા છે જે લીલા નિશાનમાં મજબૂતી તરફ બંધ થયા છે અને 2,045 એવા શેર રહ્યા છે કે જ્યાં આપણે લાલ નિશાનમાં કારોબાર બંધ થતા જોયા છે. ઓવરઓલ આજે મોટાભાગના સેક્ટર જે છે એ નેગેટિવમાં બંધ થયા છે. માત્ર એક મેટલ અને ડિફેન્સ સેક્ટર એવા હતા કે જ્યાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા. બાકી બધા જ સેક્ટરમાં આજે દબાણ બન્યું છે. નિફ્ટીના ટોપ ગેનર કાઉન્ટર અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એની આપણે વાત કરી લઈએ. જો અહીંયા આગળથી આપણે ઘટનારા કાઉન્ટરની સાથે શરૂઆત કરીએ તો આજે સૌથી વધારે ઘટાડો જે આપણને આવતો જોવા મળ્યો છે એવા સ્ટોકની જો વાત કરીએ, ટ્રેન્ટની અંદર 3.15%નું દબાણ આજે આપણને બનતું જોવા મળ્યું છે. ત્યારબાદ પાવર ગ્રીડ પર નજર કરો, 3% દબાણ ત્યાં પણ બન્યું છે. ટાટા મોટર્સના સમાચારો પર આજે આપણે દિવસ પર ચર્ચા કરી છે. 2.73%નું દબાણ અહીંયા આગળ પણ બન્યું છે. TCSમાં પણ આપણે 2.5%ની આસપાસનું દબાણ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્સ, NTPC, શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લામાં પણ આપણે 1.5% દબાણ જોઈ રહ્યા છે. આજે જે જૂજ કાઉન્ટરમાં મજબૂતી હતી એની જો વાત કરી લઈએ, ટોપ ગેનર્સ જોઈ લઈએ. BEL 1.95%ની મજબૂતી, હીરો મોટોકોર્પ 1.47%ની મજબૂતી, તે ઉપરાંત એક્સિસ બેંક, હિન્દાલ્કોમાં પણ 0.5%ની આસપાસની મજબૂતી રહી છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વેઠણાની. ધ્રુમિલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે માર્કેટમાં એક પ્રેશર બનતા જોયું છે અને 24,890 એટલે આપણે 24,900ના સ્તરની પણ નીચે બંધ થઈ રહ્યા છે. આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ બજારની ચાલ કઈ રીતની રહી શકે છે? પહેલાં નિફ્ટી માટે આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે?
યસ, ગુડ ઇવનિંગ ધરના મેમ, તમને અને બધા વ્યુઅર્સને. સો આપણે જોઈએ નિફ્ટી ડેફિનેટલી આજે જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હતો 25,000 એના નીચે ડિસેસરી ક્લોઝ થયું છે. 9 અને 20 દિવસની જે મૂવિંગ એવરેજ છે એને બી નીચે ક્લોઝિંગ આપી છે. આપણે જોઈએ 1 સપ્ટેમ્બરના જે લોઝ લાગેલા 24,425 અને ત્યારબાદ જે આપણે હાઈસ બન્યા રિસન્ટલી અરાઉન્ડ 25,450 એનું જે 0.681% નો રિટ્રેસમેન્ટ લેવલ છે એ આપણે જોઈએ તો 24,800 પાસે છે. સો હમણાંથી ઇમિડિયેટ જે માર્કેટ માટે સપોર્ટ છે 24,800 નો છે. જો 24,800 ના લેવલ બ્રીચ થશે તો આપણને લોઅર એન્ડ પર 24,700 ના લેવલ જોવા મળશે. ફિલહાલ માટે એઝ ઓફ નાઉ નિફ્ટીને લઈને વ્યૂ એક નેગેટિવ છે. જ્યાં લાગે નિફ્ટી 25,000 ના નીચે પ્લેસ છે. જે નેક્સ્ટ મેજર હર્ડલ છે નિફ્ટીની છે 25,150. સો જ્યાં લાગે નિફ્ટી 25,000 ના નીચે પ્લેસ છે. નિફ્ટીને લઈને એક આઉટલુક નેગેટિવ છે. ઓકે, નિફ્ટી પર આઉટલુક નેગેટિવ છે. અહીં આગળથી સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. સપોર્ટ જે છે 24,800નો છે. આ એક તમે સ્ટોપલોસ તરીકે અહીં આગળથી જોઈ શકો છો. તો સેલ તરફ રહેવાની સલાહ જે છે એ બની રહી છે. ટાર્ગેટ નિફ્ટીમાં ધ્રુમિલજી જોઈ રહ્યા છે 24,800 સુધીના. તો આ નિફ્ટી પર એક સેલ કરીને ચાલવાની સલાહ. અને ધ્રુમિલજી, બેંક નિફ્ટીમાં આપની કેવી રણનીતિ રાખવાની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં પણ દબાણ રહ્યું છે, પણ નિફ્ટીની સરખામણીએ ઓછું રહ્યું છે. તો બેંક નિફ્ટી ઉપર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? યસ, સો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ સો બેંક નિફ્ટીમાં પીએસયુ બેંક્સ રિલેટિવલી આઉટપરફોર્મ કરે છે અને પ્રાઇવેટ બેંકમાં આજે બી જોઈએ તો એક્સિસ બેંક એક સારું એવું સપોર્ટ આપ્યું છે. સો બેંક નિફ્ટી આપણે જે બ્રોડલી એક રેન્જમાં રહેશે યા 54,800 એક સારા એવો સપોર્ટનું કામ કરશે ને અપસાઇડ પર આપણે જે રિસન્ટલી હાઈસ બને છે 55,500 600 ના. સો બ્રોડલી આપણે જે બેંક નિફ્ટી પર એક આઉટલુક રેન્જમાં છે જ્યાં 55,500 એક રેઝિસ્ટન્સનું કામ કરશે અને લોઅર એન્ડ પર આપણે જોઈએ તો 54,800 એક સપોર્ટનું કામ કરશે. આરએસઆઈ બી આપણે છે સો મિડ પોઈન્ટ લેવલ પર છે એક સારું એવું ટક ઓફ જોવા મળે છે. 55 સ્ટ્રાઇક પર આપણે જોઈએ જે એટીએમ સ્ટ્રાઇક છે બેંક નિફ્ટીની એમાં જે પીસીઆર ડેટા છે ઇટ ઇઝ નિયરલી 0.9. સો એઝ કમ્પેર ટુ નિફ્ટી બેંક નિફ્ટી એક આઉટલુક રેન્જમાં છે એઝ લોંગ એઝ 54,800 અને 55,500 ના વચ્ચે બેંક નિફ્ટી ટ્રેડ કરે છે. ઓકે, તો આ નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે અહીં આગળથી ખાસ કરીને વાત કરી છે. નિફ્ટી બેંક માટે 55,500ના ટાર્ગેટ બની શકે છે. 54,800નો સ્ટોપ લોસને તમે ખાસ ધ્યાને રાખીને ચાલો. તો આ નિફ્ટી બેંકની આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે. તો આપણે ધ્રુમિલજીની સ્ટ્રેટેજી જાણી છે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે ખાસ કરીને એના ઉપર નજર કરી લઈએ. તો પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદીપ હોચંદાણીની સ્ટ્રેટેજી આપણે જોઈએ તો એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 25,150નો જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ જે છે 24,300નો રાખવાની સલાહ અહીંયાથી ખાસ મળતી જોવા મળી રહી છે પ્રદીપ હોચંદાણી તરફથી. હવે નજર કરીશું kushkodasara.comના કુશ કોડાસરાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 24,800નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે અને 25,090નો સ્ટોપલોસને ધ્યાને રાખીને ચાલવાની સલાહ કુશ કોડાસરા તરફથી. તો હવે આપણે ધ્રુમિલજી સાથે ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. ધ્રુમિલજી, ઓટોના કાઉન્ટરથી શરૂઆત કરી. એક ટાટા મોટર્સને લઈને જે રીતના સાયબર અટેકને મતદાન જેલારને લગતા સમાચારો આવ્યા, આ સ્ટોકમાં આજે અહીં આગળથી દબાણ રહેતું દેખાયું છે. લગભગ 3.3% દબાણ સાથે દિવસ દરમિયાન આ સ્ટોક પર કામકાજ થયું છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ રહેશે અને આ ઉપરાંત ઓટો સ્ટોકમાંથી બીજા કોઈ સ્ટોક ઉપર આપનો વ્યૂ રહેશે? આજે એક હીરો મોટો પોઝિટિવ સાઇડ બંધ થયો છે. જ્યારે બજારમાં દબાણ હતું ત્યારે આ હીરો મોટોને મારુતિ જેવા કાઉન્ટર એવા રહ્યા જે એમણે હલકી મજબૂતી બતાવી હતી. યસ, સો પહેલા આપણે વાત કરીએ ટાટા મોટર્સની. અહીંયા જ આપણે જોઈએ આજે એક ગેપ ડાઉન ઓપનિંગ દે ત્યારબાદ એક ફોલો થ્રુ સેલિંગ જોવા મળી છે. જે સ્ટોકમાં રિસન્ટલી પેટર્ન ડેવલપમેન્ટ થયેલું એક હેડ એન્ડ શોલ્ડર એનું જે રાઇટ શોલ્ડરનો બેસ હતો 670 સ્ટોકે આજે એની નીચેની ક્લોઝિંગ આપી છે. સો અહીંયા વ્યૂ નેગેટિવ છે. હવે જ્યાં લગીને સ્ટોક 685 ના નીચે પ્લેસ છે. શોર્ટ ટર્મ માટે આપણને લોઅર એન્ડ પર 650 અને 640 ના લેવલ જોવા મળશે. સો ટાટા મોટર્સ માટે વ્યૂ નેગેટિવ છે. ઓટો સ્પેસમાં અગર આપણને ધ્યાન રાખવું હોય સો એક સ્ટોક છે જેમાં આપણે પ્રીવિયસ વીકમાં એક સારું બ્રેકઆઉટ જોવા મળેલું દેટ ઇઝ અશોક લેલેન્ડ. વીકલી એઝ વેલ એઝ મંથલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકમાં એક બ્રેકઆઉટ કન્ફર્મેશન થતા જોવા મળ્યું છે. હમણાં આપણે જોઈએ સો રિસન્ટલી જે સ્ટોકના હાઈ લાગેલા ઇટ વોઝ નિયરલી 144.50 સ્પોટ લેવલ પર અને હમણાં આપણે જોઈએ ઇટ ઇઝ ક્લોઝ એટ 140. સો 130 અને 140 એક સારી એવી બાઇંગ રેન્જ છે. લોઅર એન્ડ પર 135 એક સ્ટોપ લોસ રહેશે. આવનારા દિવસમાં આપણને 145 અને 150 ના લેવલ જોવા મળશે. સો ઓટો પેકમાંથી તમે અશોક લેલેન્ડ પર એક ધ્યાન રાખી શકો છો. ઓકે, તો ટાટા મોટર્સ ઉપર નેગેટિવ આઉટલુક અને અશોક લેલેન્ડ ઉપર તમે અહીં આગળથી એક ધ્યાન રાખીને ચાલી શકો છો. ઓટો સ્ટોક્સમાંથી અહીં આગળથી ખાસ આ સલાહ તમારા માટે ધ્રુમિલ વેટલાણી તરફથી મળતી જોવા મળી રહી છે. તો અશોક લેલેન્ડને ખરીદી કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટ 145, 150, સ્ટોપલોસ 135નો બની શકે છે.
હવે આઈટી કાઉન્ટર્સની જો આપણે વાત કરી લઈએ, TCSમાં આજે આપણે દબાણ બનતું જોયું છે અને લગભગ TCS 52 વીક લો સુધી પહોંચતો આપણને જોવા મળ્યું છે. 2.5% આસપાસનું દબાણ TCSની અંદર રહ્યું છે. અન્ય જો આઈટી સેક્ટરના સ્ટોકની વાત કરી લઈએ, ટેક મહિન્દ્રામાં પણ દબાણ હતું, HCL ટેકમાં 1.25% આસપાસ દબાણ હતું, વિપ્રોમાં પણ 1% દબાણ હતું. તો મોટાભાગના કાઉન્ટર આજે દબાણ તરફ જ રહ્યા છે. આઈટી સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે ધ્રુમિલજી? યસ, સો આઈટી સેક્ટરની આપણે વાત કરીએ, ડેફિનેટલી મંથલી ટાઈમ ફ્રેમ પર આઈટી એક મેજર સપોર્ટ પર ટ્રેડ કરે છે, જ્યાં 34,500 ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ઓવરઓલ ટ્રેન્ડ જો નેગેટિવ જ છે. સો હાલ ફિલહાલમાં આપણે શોર્ટ ટર્મની વાત કરીએ તો નિફ્ટી આઈટી જેમ તમે કીધું TCS 52 વીક લો પર પ્લેસ છે, ડેફિનેટલી ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. બાઉન્સ ઇઝ ઓવરડ્યુ. હેવિંગ સેડ ધેટ આઈટી સેક્ટરને ફોર શોર્ટ ટર્મ માટે અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, શોર્ટ ટર્મ માટે અહીંયા આગળથી એક આઈટી સ્ટોક્સની આપણે ઓવરઓલ વાત કરી તો અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. બેંક્સની અહીંયા આગળથી જો આપણે વાત કરી લઈએ તો જે રીતે આપણે જણાવ્યું, એક્સિસ બેંકનો એક સપોર્ટ ચોક્કસપણે આજે આપણને મળતો દેખાયો, પણ HDFC બેંક હોય, ICICI બેંક હોય, SBI હોય, આ બધા જ એક દબાણ તરફ કામકાજ કરતી બેંક્સ દેખાઈ હતી. તો બેંક્સમાં ક્યાં ધ્યાન હોવું જોઈએ પ્રાઇવેટ બેંકમાંથી, PSU બેંકમાંથી? સો બેન્કિંગ ઓવરઓલ પેકમાંથી આપણે જોઈએ, સો RBL બેંક ટેકનિકલી એક સાઉન્ડ લાગે છે, પ્રોમિસિંગ લાગે છે. ચાર્ટ આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર, ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ છે 276 નું છે, એક સારું એવું રેન્જમાં ટ્રેડ કરે છે, સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે. આવા માર્કેટમાં બી ઓવરઓલ આપણે જોઈએ સો RBL બેંક ઇઝ સ્ટેન્ડિંગ ટોલ. સો 276 ની ઉપર ડેફિનેટલી આ બાઇંગ કરે. અપસાઇડ પર આપણને 290 અને 295 આ બે લેવલ જોવા મળશે. RSI બી આપણે જોઈએ પોઝિટિવ ટેરેટરીમાં છે, ઇટ ઇઝ અબાઉ 50, અને ADX બી આપણે જોઈએ આવરલી ટાઈમ ફ્રેમ પર ઇટ ઇઝ મૂવિંગ અપવર્ડ. સો જ્યાં કરંટ મુવમેન્ટ છે એમાં એક સારું સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે. લોઅર એન્ડ પર આપણે એક સ્ટોપ લોસ ધ્યાન રાખશું 265 નું. જ્યાં લગીન સ્ટોક 265 ની ઉપર પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે. આપણને બે ટાર્ગેટ શોર્ટ ટર્મમાં જોવા મળશે, 290 અને 295 ના. સો RBL બેંક પર એક આઉટલુક પોઝિટિવ. ઓકે, RBL બેંક ઉપર પોઝિટિવ આઉટલુક ખરીદારી કરીને તમે ચાલી શકો છો અને આગળ ટાર્ગેટ જે છે 290 થી 295 બની શકે છે. 265નો સ્ટોપ લોસ રાખીને RBL બેંકમાં ખરીદારી કરવાની સલાહ. આજે જે ડિફેન્સ સેક્ટરની અંદર ખાસ મજબૂતી આવતી જોવા મળી અને હવે આપણે આવતીકાલ માટે કદાચ HLના સ્ટોકને ફોકસમાં રાખવાનો રહેશે. નવા ઓર્ડર પણ અહીંયા આગળથી આ સ્ટોકને મળતા જોવા મળ્યા છે, આ તેજસ ફાઇટર જેટને લઈને. આજના દિવસે આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક મજબૂતી સાથે 1% મજબૂતી સાથે કામકાજ આજે રહ્યું છે. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે HL માટે? યસ, સો HL ની આપણે વાત કરીએ, સ્ટોકમાં ડેફિનેટલી આજે એક પોઝિટિવ કેન્ડલ બન્યો છે. હેવિંગ સેડ ધેટ અપસાઇડ પર આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે, જ્યાં લગીન સ્ટોક 4850 ના ઉપરની ક્લોઝિંગ નથી આપતું ત્યાં લગીન આપણે આ સ્ટોકમાં કોઈ બી લોંગ પોઝિશન્સ નહીં બનાવશું. આપણે જોઈએ લોઅર એન્ડ પર વોલ્યુમ પાર્ટિસિપેશન એટલે એગ્રેસિવ નથી દેખાઈ રહ્યા. એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે સ્ટોક માટે 4700 નો. જ્યાં લગીન સ્ટોક 4700 ના ઉપર પ્લેસ છે ત્યાં લગીન એક રેન્જ બોન્ડ આપણને એક્શન જોવા મળશે, જ્યાં 4700 ને 4850 ની રેન્જ બની છે. જો 4700 ના લેવલ લોઅર એન્ડ પર બ્રીચ થશે સો સ્ટોક વિલ હિટ ટુ લેવલ્સ ઓફ 4500. સો કરન્ટલી વેટ એન્ડ વોચ. HL માટે કોઈ બી કરંટ લેવલ્સ પર ફ્રેશ ખરીદારી કરવાની સલાહ નથી. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? યસ, સો આજે મારા એન્ડથી એક જ પિક રહેશે, ધેટ ઇઝ ડોક્ટર અગરવાલ. આપણે જે સ્ટોકમાં આજે ડેલી ટાઈમ ફ્રેમ પર એક ક્લિયરલી બ્રેકઆઉટ જોવા મળે છે અબાઉટ ધી લેવલ્સ ઓફ 465 470 એક ઝોન હતો. બેક ટુ બેક સ્ટોકે ત્યાં 3 વાર રિજેક્શન લીધું છે. એની ઉપર પછી આજના દિવસે આપણને ક્લોઝિંગ જોવા મળી છે. સો 485 અને 490 આ રેન્જની વચ્ચે આપણે બાઇંગ કરશું. લોઅર એન્ડ પર આપણે એક સ્ટોપ લોસ ધ્યાન રાખશું 465 નો. અપસાઇડ પર આપણે બે ટાર્ગેટ હશે 515 અને 525 ના શોર્ટ ટર્મ માટે. સો અગરવાલ આઈ વિલ બી માય વન પિક. ઓકે, તો અગ્રવાલ આઈની ઉપર એક અહીંયા આગળથી એક સલાહ બનતી દેખાઈ રહી છે. ધ્રુમિલજીની પસંદગીનું કાઉન્ટર અહીંયા આગળ બની રહ્યું છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ. અહીંયા આગળ 515થી લઈને 525ના ટાર્ગેટ બની શકે છે. 465 સુધીના સ્તર અહીંયા આગળથી જોવા મળી શકે છે. ધ્રુમિલજી, બ્રેક પહેલાં આપણે HLના કાઉન્ટરની વાત કરી રહ્યા હતા, પણ શિપ બિલ્ડરને લગતા કાઉન્ટર્સની પણ વાત કરી લઈએ કે જ્યાં આપણને એક સારી મજબૂતી આવતી જોવા મળી રહી છે, જે રીતનું બૂસ્ટ ગવર્મેન્ટ તરફથી અહીંયા આગળથી અપાઈ રહ્યું છે. તો ગાર્ડન રીચ શિપયાર્ડ કે અન્ય કોઈ શિપ બિલ્ડિંગ કાઉન્ટર્સમાંથી કોઈ આપની પસંદગી રહેશે, ત્યાં કેવો ફોકસ રાખવો જોઈએ? યસ, ડેફિનેટલી આપણે જોઈએ જે ઓવરઓલ શિપ બિલ્ડિંગ સ્પેસ છે ત્યાં એક સારી પોઝિટિવિટી દેખાઈ રહી છે. એમાંથી જે સ્ટોક છે જેમાં સ્ટ્રેન્થ દેખાય છે, અંડરલાઇન સ્ટ્રેન્થ છે, ધેટ ઇઝ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કરંટ લેવલ્સ પર ડેફિનેટલી બાઇંગ કરી શકો છો. 220 અને 232 આ 4 પોઈન્ટ્સના બેન્ડમાં બાય કરો.
લોઅર એન્ડ પર જ્યાં લગી સ્ટોક 220 એની ઉપર પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે. આવનારા દિવસમાં ઓક્ટોબર સિરીઝમાં આપણને 245 અને 250 ના લેવલ જોવા મળશે. વોલ્યુમ પાર્ટિસિપેશન આપણે જોઈએ બાઇંગ ડેઝના ક્લિયરલી વોલ્યુમ પાર્ટિસિપેશન અબાવ એવરેજ છે. સો શિપિંગ કોર્પોરેશનને તમે આ સ્પેસમાંથી ધ્યાન રાખી શકો છો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 250. લોઅર એન્ડ પર આપણે સ્ટોપ લોસ ધ્યાન રાખશું ઈચે 220 નો. ઓકે, તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ. 250 સુધીના ટાર્ગેટ બની શકે છે. 220 સ્ટોપ લોસને અહીંયા કરતી ધ્યાન રાખીને ચાલો. આ ઉપરાંત હવે આપણે મેટલના સ્ટોકની પણ વાત કરી લઈએ. મેટલના સ્ટોકમાં આપણને આજે મજબૂતી આવતી જોવા મળી હતી. એમાં હિન્દ કોપર જેવા કાઉન્ટર 6% જેવા મજબૂત થયા. હિન્દ ઝિંકનું કાઉન્ટર 3% ઉપરની મજબૂતી દર્શાવી રહ્યું હતું. મેટલ સ્પેસમાંથી કોઈ કાઉન્ટર આપના ધ્યાન બની રહ્યું છે? યસ, સો ઓવરઓલ મેટલ સ્પેસ આપણે જોઈએ સો કાફી પોઝિટિવ દેખાઈ રહ્યું છે, સ્ટ્રેન્થ દેખાય છે. ઓવરઓલ આપણે જોઈએ ઇન્ડેક્સ 10,000 ઉપર એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે ઓવરઓલ ઇન્ડેક્સમાં. આ સેક્ટરમાંથી બે સ્ટોક્સ પર તમે ધ્યાન રાખી શકો છો. ફર્સ્ટ ઇઝ સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ સ્ટોક ઇઝ નિયર ધી બ્રેકઆઉટ ઝોન ઓફ 138. જો 138 ના લેવલ્સ કાલના સેશનમાં ફર્સ્ટ ઓનરમાં સરપાસ થશે, સ્ટોક વિલ ગેટ રેડી ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 145 and 150. લોઅર એન્ડ પર જ્યાં લગી સ્ટોક 132 પોઝિશનલી આ લેવલ્સના ઉપર પ્લેસ છે. આઉટલુક પોઝિટિવ છે. જે સેકન્ડ પિક છે દેટ ઇઝ હિન્દુસ્તાન ઝિંક. આમાં બી આપણે જોઈએ સ્ટોકમાં એક સારી એવી આજે સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ દેખાઈ રહી છે. અપસાઇડ પર એક રેઝિસ્ટન્સ ઝોન હતું 460 નું સ્ટોકે કમ્ફર્ટેબલી ઉપરની ક્લોઝિંગ આપી છે. અપસાઇડ પર સ્ટોકમાં આપણે રેઝિસ્ટન્સની વાત કરીએ, જે મેજર રેઝિસ્ટન્સ છે સ્ટોકમાં ડાયરેક્ટ 500 નો છે. સો એક સારી એવી 3 થી 4% મોમેન્ટમ આપણને હિન્દુસ્તાન ઝિંકમાં બી જોવા મળશે. લોઅર એન્ડ પર આપણે સ્ટોપ લોસ ધ્યાન રાખશું 450 નો. અપસાઇડ પર બે ટાર્ગેટ્સ રહેશે 480 અને 500 પોઝિશનલી. સો સેલ અને હિન્દુસ્તાન ઝિંક મેટલ પેકમાંથી તમે ધ્યાન રાખી શકો છો. ઓકે, સેલ અને હિન્દુસ્તાન ઝિંક ઉપર બાય કરવાની સલાહ અહીંયા કરતી બનતી જોવા મળી રહી છે. સેલની વાત કરીએ તો 145 થી 150 સુધીના ટાર્ગેટ બની શકે છે. 132 નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ તો અહીંયા આગળ 480 થી 500ના ટાર્ગેટ અને જે સ્ટોપ લોસ જે છે 450 સુધીનો ધ્યાને રાખીને ચાલો. તો મેટલ સ્પેસની આપણે અહીંયા કરતી ચર્ચા કરી છે. આ ઉપરાંત અદાણી ગ્રુપના ઘણા કાઉન્ટર્સમાં પણ આજે આપણને ફરી પાછી એક મજબૂતી આવતી જોવા મળી. અદાણી પાવર 4% મજબૂત રહ્યો. અદાણી વિલ્મરમાં પણ આ જ રીતનો કારોબાર થતો જોવા મળ્યો છે. 3% મજબૂતી અહીંયા આગળથી બની છે. અદાણી પોર્ટ્સમાં દબાણ રહ્યું છે અને અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ દબાણ રહ્યું છે. તો આજે આપણે અદાણી ગ્રુપમાં મિક્સ કારોબાર થતા જોઈ રહ્યા છે કાઉન્ટર્સની અંદર. તો અદાણી ગ્રુપમાંથી કોઈ કાઉન્ટર આપના ફોકસમાં બની રહ્યું છે? યસ, સો ઓવરઓલ અડાની સ્પેસમાંથી આપણે જોઈએ તો અડાની પોર્ટ્સમાં ડેફિનેટલી આજે આપણે જોઈએ તો એક સારી એવી નેગેટિવ કેન્ડલ જોવા મળી છે. બટ વોલ્યુમ પાર્ટિસિપેશન ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ ઇટ ઇઝ બિલો એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન. અને જે સ્ટોકની 9 દિવસની મૂવિંગ એવરેજ છે ઇટ ઇઝ એટ 1394. તો સ્ટોક એક સારા એટ્રેક્ટિવ લેવલ પર આવ્યો છે. 1390 અને 1410 આ 20 પોઈન્ટના રેન્જમાં બાઇંગ કરો. લોઅર એન્ડ પર જે સ્ટોકમાં બેઝ બન્યો છે 1350 નો પોઝિશનલી જ્યાં લગી સ્ટોક 1350 ની ઉપર છે. આઉટલુક પોઝિટિવ છે. આવનારા દિવસમાં ઓક્ટોબર સિઝનમાં આપણને 1450 અને 1470 ના લેવલ જોવા મળશે. સો ઓવરઓલ અડાની પેકમાંથી તમે અડાની પોર્ટ્સ પર ધ્યાન રાખી શકો છો અને કરંટ લેવલ્સ પર આ 20 પોઈન્ટના રેન્જમાં બાઇંગ કરી શકો છો. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી એક અદાણી ગ્રુપના સ્ટોક્સમાંથી ક્યાં ફોકસ રાખવું જોઈએ એની ખાસ ચર્ચા કરી છે. રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાં આજે દબાણ રહ્યું છે અને અહીંયા આપણે ખાસ કરીને જોઈએ ગોદરેજ પ્રોપર્ટી હોય 2.5% ઉપરનું દબાણ ગોદરેજ પ્રોપર્ટીના કાઉન્ટરમાં બન્યું છે. ઓબરોય રિયલ્ટીમાં પણ કામકાજ જે છે એ નેગેટિવિટી સાથે બંધ થયું છે. 1.5% દબાણ. પ્રેસ્ટીજ એસ્ટેટમાં કદાચ સૌથી વધારે દબાણ બન્યું છે રિયલ એસ્ટેટ કાઉન્ટરમાંથી. તો અહીંયા આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? રિયલ એસ્ટેટના કાઉન્ટરમાં શું કરવું જોઈએ? યસ, સો આપણે જોઈએ શોર્ટ ટર્મ જે ટ્રેન્ડ છે રિયલ એસ્ટેટ સેક્ટરની નેગેટિવ છે. જે 9 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ઇન્ડેક્સ એના નીચે પ્લેસ છે. લોઅર એન્ડ પર ઇમિડિયેટ જે સ્ટોક ઇન્ડેક્સમાં સપોર્ટ દેખાઈ રહ્યો છે ઇટ ઇઝ એટ 870. જ્યાં બેક ટુ બેક લાસ્ટ 2 મહિનાથી ઇન્ડેક્સે સપોર્ટ લીધો છે. જો આ લેવલ્સ બ્રીચ થશે તો આપણને જે નેગેટિવિટી કન્ટિન્યુ થતા જોવા મળશે વિચ કેન લીડ ટુ લેવલ્સ ઓફ 850. જ્યાં લગીન ઇન્ડેક્સ 900 ના નીચે છે ત્યાં લગીન કોઈ બી ફ્રેશ લોંગ પોઝિશન્સ ન બનાવે. સો રિયલ એસ્ટેટ સેક્ટર માટે શોર્ટ ટર્મ માટે આઉટલુક એક નેગેટિવ છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે અહીંયા આગળથી આઉટલુક રિયલ એસ્ટેટ સેક્ટરને માટે એના સ્ટોક્સને માટે એક નેગેટિવ બનતું જોવા મળી રહ્યું છે. ઓએનજીસીનું કાઉન્ટર આજે આપણને મજબૂતી સાથે લગભગ 0.5% મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું છે. આ ઉપરાંત ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ આજે વાયદાના ટોપ ગેનરમાં સામેલ થયું છે. તો ક્રૂડને રિલેટેડ કાઉન્ટર્સની જો આપણે વાત કરવી હોય તો અહીંયા કઈ રીતનો આપ વ્યૂ રાખી રહ્યા છો? યસ, સો ઓઇલ ઇન્ડિયાની આપણે વાત કરીએ સ્ટોકમાં એક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. અપસાઇડ એક ફોલિંગ ટ્રેન્ડલાઇન આવતી હતી સિન્સ આપણે જોઈએ જુલાઈ 2025 ફર્સ્ટ વીકથી અપસાઇડ એક ટ્રેન્ડલાઇન આવતી હતી નું બ્રેકઆઉટ કન્ફર્મેશન આજે 410 લેવલ્સની ઉપર જોવા મળ્યું છે. સ્ટોક કમ્ફર્ટેબલી 9 અને 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર પ્લેસ છે અને વોલ્યુમ બી આજે આપણે જોઈએ
સો ડિસેન્ટ વોલ્યુમ પાર્ટિસિપેશન છે, અબાવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. સો ડેફિનેટલી તમે આ જે સ્પેસમાંથી ઓઇલ ઇન્ડિયાને બાઇંગ કરી શકો છો. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક હવે 400 ના ઉપર પ્લેસ છે, બાય ઓન ડિપનો અપ્રોચ રાખે. આવનારા દિવસમાં આપણને 425 અને 430 ના લેવલ જોવા મળશે. RSI બી આપણે છે ઇટ ઇઝ ઇન્ટુ પોઝિટિવ ટેરિટરી. સો જે મોમેન્ટમ છે એ પોઝિટિવ સાઇડનું છે, બાય ઓન ડિપ કરે જ્યાં લગીન સ્ટોક 400 ના ઉપર છે 430 ના ટાર્ગેટ્સ માટે. ઓકે, બાય ઓન ડિપની સલાહ 430 સુધીના ટાર્ગેટ બની શકે છે ઓઇલ ઇન્ડિયાની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. ABFRL જેવા કાઉન્ટર ઉપર નજર કરી લઈએ જ્યાં ખાસું એવું દબાણ આપણને બનતું દેખાયું છે. લગભગ 4.5% આસપાસનું દબાણ બન્યું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે ધ્રુમિલજી, અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? યસ, સો આપણે જોઈએ સ્ટોક હમણાં આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે પ્લેસ છે, જે 9 દિવસની મૂવિંગ એવરેજ છે ડેલી ટાઈમ ફ્રેમ પર. ઇટ ઇઝ નિયર 87 લેવલ્સ અને એક રિસેન્ટલી સ્ટોકે જ્યાંથી સપોર્ટ લીધેલો ઇટ વોઝ એટ 87 લેવલ. સો એક મેક ઓર બ્રેક લેવલ આપણે કન્સિડર કરી શકીએ છીએ 87 નો. જો 87 ના નીચે જશે સો એથી ડેફિનેટલી એક્ઝિટ કરે. લોઅર એન્ડ પર આપણને 85 અને 83 ના લેવલ જોવા મળશે. જ્યાં લગીન સ્ટોક 90 આ લેવલ્સના નીચે છે, કોઈ બી આ ફ્રેશ લોંગ પોઝિશન્સ ન બનાવે. પોઝિશન જો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરો. જો કાલના સેશનમાં 87 ના નીચેની ક્લોઝિંગ આવે સો ABFRL ને એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઓકે, ABFRLમાંથી એક્ઝિટ કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. અને વર્લપૂલની વાત કરી લઈએ, અહીંયા પણ દબાણ સાથેનું કામકાજ તો જોવા મળ્યું છે. 4% દબાણ અહીંયા આગળ પણ બન્યું છે. અહીંયા શું કરવું જોઈએ? યસ, સો વર્લપૂલ ઇન્ડિયા લિમિટેડની વાત કરીએ, સ્ટોક એના જે મેજર સપોર્ટ હતો ઓલમોસ્ટ 1260 એની નીચે આજે સ્ટ્રોંગ બેરિશ કેન્ડલ બનાવી છે, વ્યૂ નેગેટિવ છે. જ્યાં લગીન સ્ટોક આજનો જે હાઈસ છે ઇટ ઇઝ એટ 1305. સ્ટોક જ્યાં લગીન 1305 ના નીચે છે, આઉટલુક નેગેટિવ છે. ઇમ્પોર્ટન્ટ અને ઇમિડિયેટ જે સપોર્ટ દેખાય છે ચાર્ટ પર એ છે 1240 નો. જો 1240 લેવલ બ્રીચ થશે સો સ્ટોક વિલ હેડ ટુ લેવલ્સ ઓફ 1200. સો પોઝિશન જો કીપ અ સ્ટોપ લોસ એટ 1240 અને કોઈ બી ફ્રેશ પોઝિશન નહીં બનાવો જ્યાં લગીન સ્ટોક 1305 ના નીચે પ્લેસ છે. ઓકે, તો આપણે આ વર્લપૂલમાં આવેલા ઘટાડાની પણ વાત કરી. અને ધ્રુમિલજી, આ સાથે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? યસ, આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. કોઈ બી સ્ટોક હું પર્સનલ કેપેસિટીમાં હોલ્ડ નથી કરતો. ક્લાયન્ટ નોલેજ કંપની લેવલ પર ડેફિનેટલી પોઝિશન્સ હોઈ શકે છે. એન્ડ થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી ઓન શો. જી ધ્રુમિલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC. નમસ્કાર.